નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા। આજે વાત કરવી છે બટાકાની। હવે તમને એમ થશે કે બટાકાની કેમ? તો આમ તો ગુજરાત બટાકાના ઉત્પાદનમાં ખૂબ સારી ભૂમિકા ભજવે છે, પરંતુ આ વખતે ગુજરાતમાં બટાકા બજારને કોકની નજર લાગી તેમ પણ કહી શકાય, કારણ કે બટાકાનું ઉત્પાદન તો ખૂબ મોટા પ્રમાણમાં થયું છે, પરંતુ અત્યારે બટાકાનો ભાવ નથી એટલા માટે કહેવું પડે કે ખેડૂતોના ખેતરમાંથી બટાકા અત્યારે નીકળવાના શરૂ થઈ ગયા છે। પાકનું સિઝન છે, સારો વરસાદ હતો ને બાદ માવઠાના મારના કારણે ખેડૂતો ક્યાંક ને ક્યાંક પરેશાન થયા હતા, પરંતુ ફરીથી જે શિયાળો આવ્યો, શિયાળુ પાકનું વાવેતર થયું ને સારી મોસમ જોતા ખેડૂતોને એક નવી આશા જાગી હતી। પરંતુ હાલની સ્થિતિ એવી છે કે બટાકાના ભાવ 90 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધી પ્રતિ 20 કિલો પહોંચી ગયા છે। હવે તમને એમ થાય કે તમે બજારમાં બટાકાના ભાવ જાણતા હશો તો 30 રૂપિયા, 25 રૂપિયા, 40 રૂપિયા આટલા બધા ભાવ હોય છે, પરંતુ એ ખેડૂતને 20 કિલોના 90 રૂપિયાથી 150 રૂપિયા મળી રહ્યા છે। હવે તમને એમ થાય કે 20 કિલોના 90 થી 150 તો કદાચ ઓછું વધતું હશે, પણ કશું તો વધતું હશે, પરંતુ અહીં સ્થિતિ વિપરીત છે। બટાકાના ખેડૂતોને અત્યારે ખર્ચ નીકળે તેવું પણ નથી, ખર્ચમાં પણ પોતાના ઘરના પૈસા નાખવા પડે છે, અને જેના જ કારણે અત્યારે બટાકાના ખેડૂતો પરેશાન બન્યા છે। ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ને જાણવું છે કે બટાકાના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તો તેને બચાવવા કઈ રીતે, અથવા તો રાજકારણ અને જે નેતાઓ છે, સરકાર છે, તે હવે શું કરવાની છે। અત્યારે તો બનાસકાંઠાના ખેડૂતોએ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે, પરંતુ આગામી સમય બતાવશે કે કેવો ન્યાય મળે છે। આજ મુદ્દા પર કરવો છે આજે સીધો સંવાદ। ખાસ બટાકાના ખેડૂતો અને એમાં પણ બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં બટાકાના ઉત્પાદનમાં અગ્રેસર છે। બટાકાનું હબ એટલે બનાસકાંઠા। આજે બનાસકાંઠાના ખેડૂતો પર આફત આવી છે ને ચર્ચા કરવી છે, ત્યારે મારી સાથે ચર્ચામાં જોડાયા છે કોંગ્રેસના નેતા તરીકે ગિરધરભાઈ વાઘેલા અને કૃષિ વિશેષજ્ઞ તરીકે અભયભાઈ રાવલ। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ગિરધરભાઈ હું આપનાથી કરીશ। બટાકાના ખેડૂતોની વ્યથાને કઈ રીતે જુઓ છો? ભાવ તળિયે છે, ઉત્પાદન સારું છે? જી ગિરધરભાઈ। હું મારી વાત કરું તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈક આગેવાન આજે આપણી સાથે ડિબેટમાં જોડાયા હોય। જી ગિરધરભાઈ, થોડી વારમાં આપણી સાથે ભાજપના આગેવાન પણ જોડાશે। હા, હું પોઝિટિવ વાત આપને કરું। સરકાર પાસે બધી વસ્તુના આંકડા છે, એની પાસે ખેતીવાડીના નિષ્ણાત છે, ખેતીવાડી વિભાગ છે, તો સૌથી પ્રથમ સરકારે જાહેરાત કરવી જોઈએ કે ગુજરાતમાં બટાકાની ઉત્પાદન કેટલું થાય છે અને આ ગુજરાતમાં બટાકાની ખપત કેટલી છે। આપણે નરેન્દ્રભાઈ જયારે આ કૃષિની વાત કરતા હતા અને કૃષિ સાથે ઉદ્યોગને જોડતા હતા, તો ત્યારે આપણે બધાને ખબર છે કે બટાકાની અત્યારે ઉદ્યોગોમાં પુષ્કળ માંગ છે। આ બટાકાની જે ચિપ્સ છે, રોજે રોજ ખવાય છે, એ આ બટાકાનો જ એમાંથી બને છે। તો બટાકાનું ઉત્પાદન અને માંગનો જો બેનો છેડો મળી જતો હોય તો ભાવમાં તફાવતનું કારણ શું, અને જો ભાવમાં તફાવત છે તો એનો નિવેડો કેવી રીતે લાવી શકાય? આ રસ્તો શોધવાનું કામ સરકારનું છે, અને સરકાર ઉપર હું સીધા આક્ષેપ કર્યું એને બદલે સરકારને સુઝાવ આપું અને સરકારને કહું કે નહીં, આમાં આ તપાસ કરો, આ સંશોધન કરો, અને કયા કારણથી સરકારની એવી કઈ પોલિસીમાં ખરાબી છે જેના કારણે આ બટાકાના ખેડૂતો છે એને રોવાનો વારો આવે, અથવા દરેક ખેતીની જેટલી જણસો છે, ખાલી બટાકા એક જ નથી, જેટલી જણસો ખેતીની છે બધી ખેતીમાં જે ભાવ છે એ બહુ ડાઉન છે, બહુ નીચા છે। અને નરેન્દ્રભાઈનું ભાષણ તો બહુ ઊંચું હતું, તો ભાષણ ઊંચું અને ભાવ નીચા એની વચ્ચેનું આ તફાવત કેવી રીતે આવ્યો, એના કારણો શોધવા જોઈએ, અને એના કારણોનું શ્વેતપત્ર સરકારે જાહેર કરવું જોઈએ, એની વાત સરકારે કરવી જોઈએ। પણ સરકાર છે એ સાચી વાત કરતી નથી, અને એનું પરિણામ પણ છે કે બહુ વચેટિયા માણસો છે એ ખેડૂતોનું શોષણ કરે છે। જી બિલકુલ। આપણી સાથે ભાજપના નેતા તરીકે શૈલેષભાઈ પરમાર જોડાયા છે। શૈલેષભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર।
શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ. બટેકા આમ તો દરરોજના જીવનમાં તમામ વ્યક્તિઓ માટે ઉપયોગી છે, નાના બાળકથી લઈ વૃદ્ધ સુધી. એ બટાકાના શાક, ચિપ્સ સાથે અનેક એવી પ્રોડક્ટ છે જેનો ઉપયોગ કરે છે, પરંતુ અત્યારે સ્થિતિ ખેડૂતોની કફોડી બની છે. ભાવ 90 રૂપિયાથી લઈ 150 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો છે, ખર્ચ પણ નથી નીકળતો. અને સરકાર પાસે આશા છે. કારણ શું છે આ ભાવ ઘટવાનું? માંગ છે તો ભાવ કેમ ઘટ્યો? અને સાથે સાથે હવે સરકાર શું પગલાં લેવાની છે? જુઓ રોનકભાઈ, મંતવ્ય ન્યૂઝના માધ્યમથી એટલું તો કહીશ જ કે જે પ્રકારના ભાવો આજના દિવસ પૂરતા જે દેખાય છે એ કાયમી નથી. અને આજે જ હમણાં મેં તપાસ કરીને જ આવ્યો છું કે આજે જ કિલોના સારા જે બટેટા છે એટલે કિલોના ખેડૂતોને 20 રૂપિયા મળ્યા છે. હું છાતી ઠોકીને કહું છું. અને 15 થી 20 રૂપિયા ભાવ અત્યારે બટેટાનો કિલોનો ભાવ છે. હા, અને બીજા રાજ્યોમાંથી પણ બટેટા અહીંયા આયાત થાય છે. જો ખેડૂતોને ભાવ ન મળતા હોય અથવા તો એની કંઈ લેવાલી ના હોય તો બહારથી ના આવે. એક વાત. બીજું, ખેડૂત બાગાયતી પાક તરફ વળ્યો છે, શાકભાજીના પાક તરફ વળ્યો છે. એટલે કે આ પેરિસેબલ આઇટમ હોવાના સાથે સાથે બટેટા આપણે જે ફાર્મ ટુ ફૂડની યોજના કેન્દ્ર સરકારની છે કે ભાઈ ખેતરની અંદર જ બટાટાની ચિપ્સ બનાવવાનું કારખાનું થાય. એટલે ખેડૂત જ પોતે ખાલી ખેતી જ નહીં, એ વેપારી પણ બને, એ પ્રોડક્શન કરતો પણ થાય, એ ફેક્ટરીનો માલિક પણ થાય, પોતાની જ જણસની જેને કહેવાય કે એ પ્રોડક્શન કરે અને તે એ બજારમાં મૂકે. અહીંયા દેશમાં જ નહીં વિદેશમાં પણ આપણા બટેટાની માંગ છે. એક વાત, શાકભાજી પકવતા જે ખેડૂતો છે એ નર્મદા કાંઠે હોય, એ અહીંયા કદાચ સાણંદ પાસે હોય, અહીંયા જે ધોલેરા પાસે જે શાકભાજી વાવે છે એ લોકો હોય કે ગુજરાતમાં ગમે ત્યાંથી શાકભાજી માટે પણ એપીએમસીમાં જઈએ તો જ ખબર પડે. અને હું તો કોંગ્રેસના વક્તાને પણ કહું છું કે જરા તમે એપીએમસીમાં જઈ આવો, શાકભાજી જ્યાં વેચાતો હોય ત્યાં જઈ આવો તો ખબર પડે. ગૃહિણીઓને અત્યારે ઓલ ઓવર બટાટા જોવા જઈએ તો 15 થી 20 રૂપિયા ભાવે ગૃહિણીઓને પણ મળે છે. અને 12 થી 15 રૂપિયા ભાવ ગમે એવા હાવ આમ કહેવાય ને કે ફેંકી દેવાના ભાવ જે કહેવાય એવા ભાવે મળે છે. ને 20 રૂપિયા સુધીનો ભાવ બટેટાનો મળે છે. એમ છતાં પણ ક્યાંય આવી તકલીફ થઈ છે કે અમારી જવાબદારી છે. અને સરકાર આમાં ભૂતકાળમાં પણ જ્યારે બટેટાની તકલીફ થઈ, જ્યારે ટમેટાની તકલીફ થઈ, જ્યારે જે પણ તકલીફ થઈ છે એ બધી જ તકલીફોમાં સરકાર ઊભી છે. ડુંગળીનું જ્યારે તકલીફ પડી હતી ત્યારે નાફેડે 330 કરોડ રૂપિયા નાફેડે ખરીદી હતી, 330 કરોડ રૂપિયા સરકારે જાહેર કર્યા હતા. અને જે સફેદ ડુંગળી છે એમાંથી 20 કરોડ અલગથી જાહેર કર્યા હતા. અને પર કેજીએ ડુંગળીની પર કેજીએ 2 રૂપિયા ઇન્સેન્ટિવ આપવાનું સરકારે કહ્યું હતું, કર્યું પણ હતું. નાફેડ ઐતિહાસિક રીતે આગળ આવી હતી. એટલે જ્યારે પણ કાંઈ તકલીફ થાય ત્યારે ખેડૂતોની પડખે ઊભી રહેવાની સરકારની જવાબદારી છે ને, જવાબદારી અમે ચૂકવાના નથી. એમ છતાં પણ ખેડૂતોને આપના માધ્યમથી મારે કહેવું છે રોનકભાઈ કે કોઈએ મૂંઝાવાની જરૂર નથી. આ ક્ષણિક તકલીફ છે, બાકી બટાટાનો ભાવ મળવાનો. ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠો એના ઉપર આધારિત હોવાના કારણે ક્યાંક ને ક્યાંક માનો કે ડિમાન્ડ વધે તો સપ્લાય પણ વધારવું પડે. ક્યાંક માનો કે સપ્લાય વધી જાય ડિમાન્ડ ઘટે તો પણ તકલીફ થાય. એટલે અત્યારે 1-2 દિવસ પૂરતી માનો કે તકલીફ હોય તો એ સોલ્વ થઈ જવાની છે. જી બિલકુલ. અભયભાઈ, હું ખાસ આપની પાસે આવીશ. આ વિષયને મારા કરતાં તમે વધુ સમજતા હશો કે બટાકાની સ્થિતિ ગુજરાતમાં શું છે. આમ તો કોઈ સામાન્ય ગૃહિણી જો બટાકાનું શાક કરવા માટે બજારમાં બટાકા લેવા જાય તો તેને 20, 25 કે 30 રૂપિયાથી નીચે મળતા નથી. પરંતુ જ્યારે એ ખેડૂત જે ઉત્પાદન કરે છે, જગતનો તાત વેચવા જાય તો તેને 20 કિલોના આટલા ભાવ મળે છે. સ્થિતિ કફોડી છે, સૌ કોઈ જાણે છે. પરંતુ અહીં શૈલેષભાઈ વાત કરી કે 20 રૂપિયા પ્રતિ કિલો અત્યારે મળી રહ્યા છે. આ વાતમાં સત્ય કેટલું છે ને બટાકાની સ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો આ આખી જે બટાકાના વાવેતર, તેનું ઉત્પાદન અને એના બજાર ભાવ સંબંધી જે પ્રશ્નો છે એ પ્રશ્ન માત્ર આજનો નથી. લગભગ છેલ્લા 5, 7, 8 વર્ષની આપણે જો વાત કરીએ, એના પર દ્રષ્ટિપાત કરીએ તો અપ એન્ડ ડાઉન સતત ચાલતા હોય. માત્ર બટેકાની, ડુંગળીમાં પણ આવું બનતું હોય છે. એટલે આ બંને કોમોડિટી એવી છે કે ક્યારેક ખેડૂતોને મેક્સિમમ એટલે કે મહત્તમ ભાવ મળે, ક્યારેક હમણાં જેમ શૈલેષભાઈએ વાત કરી એમ કેટલીક વધઘાવાની પરિસ્થિતિને કારણે ભાવ થોડાક સમય માટે ગગડે અને વળી પાછા ક્યારેક ઊંચા પણ આવે.
એટલે આ અપ એન્ડ ડાઉન સતત ચાલતા આવે છે. આ વાત સાચી છે. મેં બંને મહાનુભાવોને સાંભળ્યા, પણ એક આ વિષયના જાણકાર તરીકે તો નહીં, પણ મને જે થોડો ઘણો ખેડૂતો સાથે પરામર્શ કર્યા પછીનો જે અનુભવ છે અને જે મને વિગતો મળે છે, હું ગુજરાત સરકાર સાથે પણ જોડાયેલો છું, એટલે મારી પાસે જે થોડોક પ્રાથમિક ડેટા છે એના આધારે હું આ આખી જે સમસ્યા છે તેને મૂલવવાની કોશિશ કરીશ અને એનો ઉપાય પણ શું છે એના ઉપર પણ હું થોડો અંગુલી નિર્દેશ, દિશા નિર્દેશ કરવાનો નમ્ર પ્રયાસ કરીશ. સૌથી પહેલી વાત તો ભાઈ રોનકભાઈ એ છે કે છેલ્લા 5 વર્ષ ઉપર આપણે જો દ્રષ્ટિપાત કરીએ તો વર્ષ 2020-21 થી શરૂ કરીને આ અત્યારે 2025-26 બટેકાનું ગુજરાતમાં, એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા અને સાબરકાંઠા, આ સૌથી વધુ ઉત્પાદન કરતો બટેકાનો જે વિસ્તાર આપણો ગુજરાતનો છે, આ બંને જિલ્લા, બાકી અમુક જિલ્લાઓમાં પણ થાય છે. હવે વર્ષ 2020-21માં 1.25 લાખ હેક્ટર વિસ્તારમાં બટેકાનું વાવેતર હતું અને એનું ઉત્પાદન લગભગ 39 લાખ મેટ્રિક ટન સુધી પહોંચેલું એ વર્ષમાં. આ ક્રમશઃ વધીને 1.34 લાખ હેક્ટરમાં વાવેતર વિસ્તાર અને 43 લાખ ટન, પછી 1.56 લાખ હેક્ટરમાં વાવેતર વિસ્તાર અને 45 લાખ ટન, પછી 1.60 લાખ હેક્ટરમાં વિસ્તારમાં વાવેતર અને 48 લાખ ટન, અને આ વર્ષે એટલે 25-26 આપણે ગયા વર્ષે જો વાત કરીએ તો 1.48 લાખ હેક્ટર વાવેતરની સામે અંદાજ 50 લાખ મેટ્રિક ટન બટાકાના ઉત્પાદનનો આપણો અંદાજ હતો અને એ પ્રમાણે લગભગ થયું પણ છે. આ દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર દેશમાં બટાકાની જે સરેરાશ પ્રતિ હેક્ટર જે ઉત્પાદકતા છે એ 23 મેટ્રિક ટનની છે. એની સામે ગુજરાતની એટલે કે આજે આપણા ઉત્તર ગુજરાતના જે આપણા મોટાભાગના જિલ્લાઓનું જેને પ્રદાન વધારે છે, લગભગ 33 મેટ્રિક ટનની ઉત્પાદનની આપણી હેક્ટરની સરેરાશ છે. એનો અર્થ એ થયો કે સમગ્ર દેશમાં ગુજરાત અને એમાં ઉત્તર ગુજરાતના 2-3 જિલ્લાઓ એ મેક્સિમમ પ્રોડક્શન કરે છે. હવે આ જે ઉત્પાદકતા અને ઉત્પાદનની આપણે મેં તમને જે આંકડા આપ્યા એની સામે હમણાં જે ભાઈ ગુરધરભાઈએ જે પ્રાસંગિક એમની જે શરૂઆતમાં વાત કરી કે ગુજરાત સરકાર પાસે ડેટા હોવો જોઈએ, હું એક નમ્ર પ્રયાસ કરું છું કે મારી પાસે જે ડેટા છે કે આ ઉત્પાદનની સામે હમણાં મેં જે વાત કરી કે 48 લાખ મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન ગુજરાતમાંથી થાય છે. હવે એની સામે આપણી જે માંગ છે એ પણ લગભગ આપણે જો વાત કરીએ તો 48 લાખ મેટ્રિક ટનનું આપણી સામે છે. એટલે જેટલું ઉત્પાદન થાય છે એટલી ને એટલી માંગ છે. પણ એક વાત એવી પણ છે કે જેટલી ઝડપથી ઉત્પાદકતા અને ઉત્પાદન વધે છે એટલી જ ઝડપથી સમગ્ર દેશમાં કે ગુજરાતમાં બજારમાં એની માંગ વધતી નથી. હવે માંગ અને પુરવઠાનો જે આર્થિક સિદ્ધાંત છે એ જ્યારે ખોરમભાઈ ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ આવે એટલે આજે આપણે નિકાસ પણ કરીએ છીએ, સ્થાનિક બજારમાં પણ વેચાણ થાય છે, અમુક ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં પણ પોતાનો માલ મૂકે છે, પણ કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતા પણ લગભગ 25 લાખ મેટ્રિક ટન થી વધુ નથી. એટલે જે ખેડૂતોએ એમને સંગ્રહીને સારા ભાવની અપેક્ષાએ બજારમાં થોડું આ ભાવ મળે એ આશા થોડોક સમય સંગ્રહ કરવો હોય તો એની કેટલીક મર્યાદાઓ છે. ગુજરાત સરકારે ખૂબ જ પ્રોત્સાહક નીતિઓ કરીને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થાઓ વિકસાવી છે. આમ છતાં પણ બટેકાનું વાવેતરનો વિસ્તાર વધતો જાય, જે રીતે ઉત્પાદન વધતું જાય છે એને કારણે જી બિલકુલ. આ પ્રકારની પરિસ્થિતિ ક્યારેક ક્યારેક સર્જાય, પણ આ પરિસ્થિતિ કાયમી હોય એવું માનવાને પણ કોઈ કારણ નથી. જી બિલકુલ. એટલે બીજા અભયભાઈ, તબક્કામાં હું એ વાત કરીશ કે હવે જયારે આ પ્રકારની પરિસ્થિતિ છે તો ખેડૂતોને આ પ્રશ્નનો ટેમ્પરરી નહીં કાયમી ઉકેલ કેવી રીતે આવે એની પણ આપણે બીજા તબક્કામાં ચર્ચા કરીશું. જી બિલકુલ. ગિરધરભાઈ, હું ખાસ આપની પાસે આવીશ. શૈલેષભાઈ અગાઉ વાત કરી કે અત્યારે હું બજારમાં રિસર્ચ કરીને આવ્યો કે 20 રૂપિયા પ્રતિ કિલો મળે છે. આ વાતમાં કેટલું સત્ય અને ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે કે નહીં? કારણ કે વારંવારના એ દાવા સાંભળીને હવે લોકોના કદાચ કાન પણ થાકી ગયા છે. સાચી વાત એ છે કે શૈલેષભાઈ જયારે લેવા ગયા હોય ત્યારે 20 રૂપિયા દઈ એવા હોય, અથવા યાર્ડમાં પણ એક નવી સિસ્ટમ ચાલે છે. ખૂબ નાનો જથ્થો છે ઊંચા ભાવે લેવાનો અને ઊંચા અને નીચાનો રેશિયો બતાવવાનો. પણ જે બજારની આજની વાસ્તવિકતા છે એ શૈલેષભાઈના શબ્દો મુજબની સાચી નથી. બટેકાના ભાવ ગગડવાનું કારણ છે, ભાવ ગગડ્યા છે એટલે તો આપણે ડિબેટ કરીએ છીએ, અને આ ડિબેટ કરવાનું કારણ જ એ છે કે કંઈક ફોલ્ટ છે, કંઈક ખામી છે, કંઈક ખોટું છે. અને આ પ્રમાણે જે શૈલેષભાઈ છે એને ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવા માટેની જે એની પાસે મારે એવોર્ડ આપવો પડે. કે ફાર્મ થી ફૂડ, પણ ક્યાં એક ખેતર એવું બતાવો શૈલેષભાઈ કે જ્યાં ફેક્ટરી ઉભી હોય ખેડૂતની,
તમે વાતો તો કરો જ છો, આ વાતો તો 20-30 વર્ષથી ચાલે છે. બીજું જે ટેમ્પરરી પરિસ્થિતિ છે, હું એના ઉપર આવું. ટેમ્પરરી પરિસ્થિતિ છે એટલે ખેડૂતનું તો સર્વસ્વ આખું વર્ષ વયું ગયું. ખેડૂતનો પાક ગયો અને ટેમ્પરરી પરિસ્થિતિમાં નુકસાનમાં ગયો એટલે ખેડૂત છે એ બાકોડિયા ભરાવી ગયો, એ ખેડૂત છે એકદમ મુશ્કેલીમાં આવી ગયો. આ ટેમ્પરરી પરિસ્થિતિ ઉદ્યોગપતિઓને જ્યાં જ્યાં આવી ત્યાં 2,000 કરોડ, 5,000 કરોડ, 10,000 કરોડના પેકેજ આવ્યા છે. તો આ ટેમ્પરરી પરિસ્થિતિ ના આવે એની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સરકારની છે. અને ટેમ્પરરી પરિસ્થિતિ છે એ ઊભી થઈ છે એનો અર્થ એ છે કે ખેડૂતોનું 1 વર્ષ અથવા ખેડૂતોનો આખો જે 6 મહિનાનો પાક છે એ નિષ્ફળ ગયો છે અને આવક ડબલને બદલે અડધી થઈ છે. બીજી વાત, તમે એકને એક રકમ, એકને એક આંકડો બોલો છો, પણ એની સામે ખેડૂતોને જે ઉત્પાદનનો ખર્ચ થાય છે એ તો વધે છે. એક બાજુ ઉત્પાદનનો ખર્ચ વધે છે, જે ઉત્પાદનના જે આવક છે એ મર્યાદિત છે, તો ખર્ચના પ્રમાણમાં સાપેક્ષમાં જે વધવું જોઈએ એ પણ વધ્યું નથી, એ વધવું બદલે ઘટ્યું છે. એટલે સમસ્યા આવી છે. એટલે શૈલેષભાઈની વાત હું સંમત નહીં થાવ. જનરલ આખા સમૂહ માટે શું ભાવ છે ને એ ભાવના હિસાબે આપણે નિર્ણય કરવો જોઈએ, અને એ વાત મને સાચી લાગતી નથી. આવક બમણી કરવાની વાત છે, એ વાત તો 2022 થી એક પ્રકારનો જોક્સ અથવા એ છે રમત છે એવું બધા લોકો સ્વીકારે છે. શૈલેષભાઈ નહીં સ્વીકારે, પણ બીજા બધા લોકો તટસ્થ માણસો સ્વીકારે છે કે આવક બમણી કરવાની વાત હતી, જોક્સ છે. 22નું 26 આવી ગયું, 26 પણ ત્યાં જ છે. અને 26 પણ જે ખેડૂતોનો જે મૂળ વસ્તુ, જે પડતર માટેનો જે વસ્તુ છે એ ઊંચી છે અને હજી ઊંચે ને ઊંચે જઈ રહી છે, અને ભાવ છે એ કાં સ્થિર છે કાં ડાઉન છે. આ પરિસ્થિતિમાંથી નિકાલ લઈ આવવાનું કામ શૈલેષભાઈનું છે, શૈલેષભાઈની સરકારનું છે. આંકડાની રમતથી ખેડૂતોનું ભલું નહીં થાય, આંકડાના ગ્રાફથી ખેડૂતોના પેટ નહીં ભરાય. વાસ્તવિકતા શું છે એના ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ અને એ પ્રમાણે નિર્ણય કરવા જોઈએ. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે બનાસકાંઠાના ખેડૂતો અત્યારે તમારી પાસે, સરકાર પાસે સબસિડીની અને એમએસપીની માંગ કરી રહ્યા છે. આપવાની કોઈ દાનત ખરી સરકારની અત્યારે? જો એમએસપીમાં મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં આવતી જે આપણી ખેડૂતોની જણસ છે એમાં બટાટા નથી કે ડુંગળી પણ નથી, એટલે હજુ એને એમએસપીમાં સમાવેશ કર્યો નથી. પણ બનાસકાંઠાના ખેડૂતો છે એનું અત્યાર સુધીનું જોવા જઈએ તો અંદાજે જે તમે મણના ભાવ કીધા જે 20 કેજીના, એ ક્યાંક 550થી લઈ અને 700 સુધીના હતા. છેલ્લે જોવા જઈએ તો 400થી લઈ આજના દિવસ સુધીમાં તો 400થી લઈને 550 સુધીનો ભાવ છે. એ પણ ચિપ્સ પ્રકારના બટેટા જે છે એનો પાછો વધારે. પણ કહેવાનો મતલબ એટલો છે કે ભાવ જે છે એ ઋતુ પ્રમાણે, ઉત્પાદન પ્રમાણે, આવક જાવક પ્રમાણે અને જે સ્ટોરેજ થાય છે. બટાટા કોઈ ડુંગળી જેવું નથી કે એને સ્ટોરેજ ન કરી શકાય, બટાટાને સ્ટોરેજ કરી શકાય. એટલે સ્ટોરેજ, માનો કે અત્યારે ભાવ નથી મળતો તો ખેડૂત પોતાને સ્ટોરેજ પણ કરી શકે. અને કોઈ ખેડૂત પાસે માનો કે સ્ટોરેજની વ્યવસ્થા ન હોય તો એ એપીએમસીમાં પણ મૂકી શકે અને કોલ્ડ સ્ટોરેજ માટે પણ સરકારે ઇન્સેન્ટિવ આપ્યું છે. અને કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે પણ ખેડૂતોને સબસિડી પણ આપવામાં આવે છે. અને જે એમને જણસ રાખવા માટે જે યાર્ડ બનાવવાના છે, શેડ બનાવવાના છે, એ માટે પણ સરકાર એમને સહાય આપે છે અને યોજના પણ છે. જી બિલકુલ. ભાઈ હું ખાસ આપની પાસે આવીશ. હવે આ સ્થિતિ અત્યારે છે અને ખેડૂતોની જે કપડી સ્થિતિ બની છે, કમોસમી વરસાદના કારણે ચોમાસું પાક તો નિષ્ફળ ગયો ને હવે બટાટાનો પાક પણ નિષ્ફળ જવાના આરે છે. આ પરિસ્થિતિમાં સુધારો લાવવો હોય તો અત્યારે શું કરવું, અથવા તો કોઈ શક્યતા છે કે ભાવ ખેડૂતોના હાથમાં વધી શકે અથવા તો એક ખેડૂતોને ફાયદો થાય? સૌથી પહેલી વાત તો એ છે કે કોઈ પણ કોમોડિટી, કોઈ પણ ખેત પેદાશનું વાવેતર જ્યારે ખેડૂતે કરવાનું છે ત્યારે ખેડૂતે પહેલા તો હવે ખેડૂત મટીને માત્ર એ પોતે કોઈ કૃષિ પાકના ઉત્પાદકો બની રહેવાને બદલે એ પોતે એક કૃષિ આધારિત ઉદ્યોગનો પ્રણેતા બને એ પ્રકારની એની માનસિકતા એને ચેન્જ કરો. હું આજે વાત કરું છું એ અત્યારની તાત્કાલિક સ્થિતિના ઉપાય માટે વાત નથી કરતો. હું જે વાત કરું છું એ આગામી દિવસોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ ના ઉદ્ભવે, અને ઉદ્ભવે એમાંથી પોતે બાકાત રહે એને માટે લાંબા ગાળાના ઉપાયોના ભાગરૂપે વાત કરું. એટલે કદાચ આ બે વક્તાઓ મારી સાથે બેઠા છે એવું ન માને કે અત્યારે અહીંયા જ્યાં ઘરમાં આપણે
ધમાધમી થતી હોય અને આપણે ઉપાયો કેવા સૂચવીએ છીએ? આ ઉપાય લાંબા ગાળા, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ મેં શરૂઆતમાં જ કીધું કે આ પ્રકારની પરિસ્થિતિ કે પહેલી વાર નથી જન્મી. આજે જન્મી છે તો આવતીકાલે એટલે કે આવતા વર્ષમાં પણ જન્મવાની છે, આવતા અનેક વાર બનવાનું છે. તો જ્યારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વારંવાર ઉદ્ભવવાની હોય, ખેડૂતો વારંવાર વિટંબણાનો ભોગ બનવાના હોય અને ભૂતકાળના અનુભવોને આધારે સાબિત થતું હોય, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર આવવાના લાંબા ગાળાના ઉપાયો આપણે શોધવા જોઈએ. આ સરકારને સંબંધ છે ત્યાં સુધી અનેક ક્ષેત્રોમાં લાંબા ગાળાના ઉપાયો એને શોધ્યા છે, આપણે સ્વીકારવું પડશે. તો જ્યાં સુધી આ કૃષિ ઉત્પાદકતા અને એમના ભાવનો પ્રશ્ન છે, એમાં પણ લાંબા ગાળાના ઉપાય તરીકે સૌથી પહેલી વાત ખેડૂતે પોતે જ સ્વયં કેન્દ્રી બનીને પોતાની માનસિકતા બદલવી જોઈએ. એટલે સૌથી પહેલી વાત એ આવે છે કે મોટા ભાગનો ઉત્તર ગુજરાતનો જે ખેડૂત છે બટાકાનો, એ પોતે ખેતનું ઉત્પાદન કરીને એ બજારમાં, સ્થાનિક બજારમાં વેચે છે. પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવો આદર્શ ઉપાય છે, એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અપનાવવામાં અમુક મોટાભાગના ખેડૂતો હજી ખચકાય છે, અથવા તો એમને એમનાથી દૂર રાખવાના વ્યવસ્થિત પ્રયાસો થાય છે. મારી પાસે એવા સેંકડો ઉદાહરણો છે ઉત્તર ગુજરાતના, ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠાના, કે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પદ્ધતિને કારણે એમને ક્યારેય બટેકાના પોષણક્ષમ ભાવનો પ્રશ્ન એને નડ્યો નથી. હવે આખો કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વિષય અલગ છે, એની ડિટેલિંગમાં હું વાત નહીં કરું, પણ સરવાળે એટલું જ કહીશ કે આ પ્રકારની પદ્ધતિને અનુસરવા વાળો જે ખેડૂત છે એને ક્યારે મુશ્કેલી. આ એક વાત. બીજી વાત છે કે માત્ર બટેકાનું સ્થૂળ વેચાણ કરવાને બદલે એ ત્યાં પણ જ્યાં જ્યાં સગવડ હોય ત્યાં એની વેલ્યુ એડિશન ઉપર ભાર મૂકે. વેલ્યુ એડિશન એટલે કે એમાં તમે બટેકામાંથી ચિપ્સ બનાવો, વેફર બનાવો. કેટલી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ આપણે ત્યાં છે, એની સાથે ટાઈપ કરવા માટે મહેનત કરવી પડે. એવું નથી કે આજે વિચારાયો આવતીકાલે સંપર્ક કરશે, પણ વેલ્યુ એડિશનમાં જો જશે તો એને બટેકાના 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયાનો જે ભાવ મળ્યો એના કરતા અનેક ઘણો વધારે ભાવ એને મળવાની સંભાવના છે. હવે કોઈને પ્રશ્ન એ પણ થાય કે ખેડૂત ક્યાં કંપનીનો કોન્ટેક્ટ કરે અને વેલ્યુ એડિશન કરે. એટલે સવાલ આવે છે વહીવટી તંત્ર સાથે એના કનેક્શનનો, કે ગુજરાત સરકારે અથવા તો કોઈને કોઈ જે આમાં રસ ધરાવતા હોય એવી સંસ્થાઓએ એવો પ્રયાસ કરવા જોઈએ કે સ્થાનિક લેવલે નાના અથવા તો મધ્યમ પ્રકારના ઉદ્યોગો એવા વિકસે કે જેનો લાભ ખેડૂતોને મળે. એને કારણે એ પોતાના બટેકાના ઉત્પાદનોનું વેચાણ આ પ્રકારની કંપનીઓ સાથે કરે, અથવા તો એમના માધ્યમથી, એમના માર્ગદર્શનથી, એમના ટેકનિકલ ગાઈડન્સનો લાભ લઈને ખેડૂતો પોતે જ મૂલ્યવર્ધિત કૃષિ પેદાશનું વેચાણ માર્કેટમાં કરતો થાય. આ આખી જે ચેનલ છે, એ ચેનલનો જેટલો મહત્તમ ખેડૂતો લાભ લેશે એટલો એને વધારે ફાયદો થવાનો. ત્રીજી સૌથી મહત્વની વાત કે આપણે બટાકાની વાત કરી, ખેડૂત બિચારો બાપડો, ખેડૂતો ખેતી બધું જ જાણે છતાંય મુશ્કેલીમાં મુકાય છે. વાસ્તવિકતા સાવ આવી નથી. જો આપણે પ્રત્યક્ષ રીતે જો જોઈશું ને તો અત્યારે કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી એટલી બધી વિકસી છે કે આપણને એમ લાગશે કે ખેડૂત જાણતો નથી અથવા તો કરવા માંગતો નથી, એટલે અનનેસેસરીલી, બિનજરૂરી રીતે પોતાની પ્રોડક્શન કોસ્ટ વધારે છે. આ સત્ય જલ્દીથી કોઈ સ્વીકારશે નહીં, પણ વાસ્તવિકતા આ છે. એનો અર્થ એ થયો કે કૃષિ વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે જો ખેડૂતો જાય, માને ભલે રાસાયણિક ખેતી જ અપનાવે, તો એને કેટલું NPK ની જરૂરિયાત, એટલે કે યુરિયા, પોટેશિયમ, DAP કે જેટલું પણ એને નાઇટ્રોજન વાપરવાનું હોય, શક્ય છે કે એના સોઇલ ટેસ્ટિંગના અભાવને કારણે ખેડૂતને ખબર નથી કે મારે ખરેખર કેટલું યુરિયા, કેટલું DAP કે કેટલા બીજા ખાતરની જરૂર, એના કરતા અનેક ગણું ખાતર વધારે નાખે છે. એને કારણે સોઇલ બગડે છે, એને કારણે ઉત્પાદકતા ઘટે છે, એની ક્વોલિટી ઘટે છે, અને અનનેસેસરી ખર્ચ, આ ઊંધું વિશ્ચક્ર ચાલે છે. હવે આ સમજવું નથી. બિનજરૂરી રીતે ખેતી ખર્ચ વધે અને પછી ભાવનો પ્રશ્ન આવે કે મને ભાવ મળતો નથી. સવાલ ભાવ મળવાની વાત તો પછી આવે છે, પણ હું મારો આજે દાખલા તરીકે 50 રૂપિયાની કોસ્ટ પડતી હોય એને હું 70, 80 કે 90 રૂપિયા લીધું, એના માટે જવાબદારી કોની? એટલે ખેડૂતોએ પહેલા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો પડશે. પ્રાકૃતિક ખેતીનો પણ એક નવો કન્સેપ્ટ છે. રાસાયણિક ખેતી કરતા, પ્રાકૃતિક ખેતી કરતા બટેકાના જે ખેડૂતો છે, મારી પાસે સેંકડો ઉદાહરણો છે કે એની પ્રોડક્શન કોસ્ટ રાસાયણિક ખેતી કરતા ખેડૂત કરતા અનેક ગણી ઓછી આવે છે. એના કારણે એની ક્વોલિટી પણ વધે છે, ઉત્પાદકતા પણ જળવાઈ રહે છે, પરિણામે સરવાળે એને ખૂબ લાભ થાય છે. એટલે આવા જે ખેડૂતો છે, જે એમની માનસિકતા બદલે છે, અભિગમ બદલે છે,
એમને મારા અનુભવ પ્રમાણે, મારી જાણકારી પ્રમાણે, મારા સંપર્ક પ્રમાણે હું એટલું ચોક્કસ કહીશ કે એમને આ જ પ્રકારની પરિસ્થિતિમાં પણ ક્યારેય બટેકાના ભાવનો પ્રશ્ન આવતો નથી. જી એમને બિલકુલ અભયભાઈ. બટેકા ડીસા કે રાધનપુર કે પાલનપુર બાજુની માર્કેટમાં ક્યારેય નાખી દેવાનો પ્રશ્ન આવતો નથી. એટલે આ પ્રકારનો અભિગમ જો બદલાય તો આ પ્રકારની પરિસ્થિતિ જે ઉદ્ભવે છે એનો લાંબા ગાળાનો ઉપાય એ અવશ્ય મેળવી શકશે. જી બિલકુલ. શૈલેષભાઈ, હું આપની પાસે આવીશ. સમયની મર્યાદા છે, થોડું ટૂંકમાં જણાવજો. હવે ખેડૂતોની માંગને ક્યાં સુધીમાં સંતોષ મળશે અથવા તો ભાવ સ્ટેબલ થાય શક્યતા કેટલી? મેં રોનકભાઈ પહેલાં પણ કહ્યું, ફરીથી પણ કહું છું, સરકાર ખેડૂતોની સાથે છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બટાકાનો ભાવ અત્યારે માનો કે ક્યાંય ઓછો મળતો હશે તો એ માટે પણ સરકાર ગંભીરતાથી વિચારશે. મેં ભૂતકાળની પણ વાત કરી, ડુંગળીની પણ વાત કરી, ટમેટાની પણ વાત કરી કે ભૂતકાળમાં ખેડૂતોની જણસ જે છે એક માર્કેટ યાર્ડમાં જાય અને એને ભાવ ના મળે તો એના માટે MSP પણ હોય છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાના ભાવે ખરીદી. પણ જે બટેટા જે છે કોમોડિટી, એ આમ જોવા જઈએ તો કોલ્ડ સ્ટોરેજમાં પણ રાખી શકાય અને શેડમાં પણ રાખી શકાય. એટલે આજે નહીં તો કાલે બટેટાનો ભાવ મળવાનો છે, ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલ પરથી ડંકાની ચોટ ઉપર કહું છું કે સરકાર તમારી સાથે છે. APMCમાં જે કાંઈ તકલીફ થાય છે એનું પણ નિવારણ કરીશું અને બટેટાનો ભાવ ખેડૂતોને મળે એ પ્રકારની દિશામાં સરકાર ચાલશે. જી બિલકુલ. અંતમાં ગિરધરભાઈ, હું આપની પાસે આવીશ. હવે શૈલેષભાઈ જે વાત કરી, સ્થિતિ કેટલી છે કે ખેડૂતોની સ્થિતિ સુધરે અથવા તો ખેડૂતોની હાલત અત્યારે જે કફોડી છે તેમાંથી સુધારો આવે? કેટલી શક્યતા આવશે ગુજરાતની દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો? રોનકભાઈ, આજની ડિબેટ પર તો મને એવું લાગ્યું કે બધા પાપનું મૂળ જ ખેડૂત છે. ખેડૂતને બરોબર કઈ ફાવતું નથી, બધું લાંબા ગાળાનું આયોજન ને. નરેન્દ્રભાઈ 75 વર્ષના થઈ ગયા, 25 વર્ષથી આ શાસન કરે છે. હજી આપણે લાંબા ગાળો વિચારીએ છીએ તો એ આ 25 વર્ષનું શાસનનો લાંબો ગાળો ન ગણાય? હજી બીજો કેટલો લાંબો ગાળો તમારે ખેડૂતો માટે નાખવાનો છે? અને ખેડૂતને આવડતું નથી, ખાતર કરતા નથી, આ વાત બરોબર નથી. ખેડૂતોને પૈસા નાખવા પડે છે, ખાતર નાખવું હોય ને ત્યારે. પણ કાંઈક પોલિસીમાં ખામી છે મારા હિસાબે, અને એ ખામીનું પરિણામ ખેડૂતો ભોગવે છે. આંકડાની માહિતી રચવાથી ખેડૂતોનું ભલું ના થાય. ખેડૂતોના ખિસ્સામાં પૈસા પડે ને તો ભલું થાય, અને ખેડૂતોના ખિસ્સામાં પૈસા તો જ પડે એના ઉત્પાદનના વાજબી, ધાયરા અને નરેન્દ્રભાઈના ભાષણ મુજબના ભાવ મળે. એ નથી મળતા. એ નથી મળતા, એ કારણો શોધવા જોઈએ અને એના કારણો કબૂલ કરવા જોઈએ. પણ ગુલાબી ચિત્ર બનાવવાથી ખરેખર ખેડૂતોનું દોડ ફીટશે નહીં, એટલી મારી નાનકડી વાત છે. જી બિલકુલ. ગિરધરભાઈ, અંતમાં એટલું પણ જણાવી દીજો કે કેટલો ભાવ યોગ્ય હોવો જોઈએ, કારણ કે અત્યારે ભાવ તો વધઘટ થાય છે તેવી આપણે ચર્ચા કરી, પરંતુ ચોક્કસ ભાવ કેટલો હોવો જોઈએ કે જેનાથી ખેડૂતોને ફાયદો થાય? ખેડૂતોના ઉત્પાદનનો ભાવ તો તમે ક્લિયર કરો. પછી ફોર્મ્યુલા છે, નરેન્દ્રભાઈના ભાષણની ફોર્મ્યુલા છે. એની ખેતરનું ભાડું, એના મજૂરી કામ, એનો C+2, એના 50% નફો, આ તો લઈ આવો, આંકડો લઈ આવો. આંકડો કોણ લઈ આવશે? સરકાર લઈ આવશે. સરકાર જયારે આંકડો લઈ આવશે કે આ ખેડૂતોનો ખર્ચ આટલો છે, એના ઉપર અમે નફો કહી દેશું. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે, પરંતુ આપ સૌ અમારી સાથે જોડાયા અને મુદ્દા પર ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ ચર્ચાના અંતે નિષ્કર્ષ એવો નીકળે છે કે ક્યાંક ખેડૂતો મૂંઝાઈને બેઠા છે. વાત જે રીતે કોંગ્રેસની છે, ભાજપની છે ને એક નિષ્ણાંતની છે, તો ભાવ નથી મળતા એ ચોક્કસ થઈ ગયું છે, પરંતુ હવે સરકાર આ દિશામાં શું પગલાં લેશે? ખેડૂતો માટે ચોમાસુ પાકમાં નુકસાનીનું પેકેજ જાહેર કર્યું, તો શિયાળુ પાકમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે અથવા તો ખેડૂતોની જે માંગ છે તે સાંભળવામાં આવશે કે નહીં તે આગામી સમય બતાવશે. આશા છે કે ખેડૂતોની સ્થિતિ ગુજરાતમાં સુધરશે ને જે પ્રકારે કોંગ્રેસનો આક્ષેપ છે કે વડાપ્રધાનના ભાષણ સમાન જે ભાવ નથી મળતા, આશા છે કે એ ભાવ પણ મળશે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.